સમાચાર જય માતા દેવ. તો હું તમારી યુટ્યુબર અંશા દેડા ને આજે મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું કરું છું સ્વાગત. તો આજે છે મહિલા વુમન્સ ડે. તો બધી મહિલાઓને હેપી વુમન્સ ડે. આજે હું જઈ રહી છું ભુજ, જ્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સર્કિટ હાઉસમાં સારું એક આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં મહિલાઓનું સન્માન, પોલીસ કર્મીઓ નારીઓનું સન્માન, સફાઈ કામદારો નારીઓનું સન્માન, અને જે દીકરીઓ ડિગ્રીઓ લઈને ઘરે બેઠી છે, કોઈ નોકરીઓ નથી, એ વિશે ચર્ચા કરવામાં આવશે. તો કેટલા દિવસથી મને આમંત્રણ હતું, તો આજે છે સન્ડેનો દિવસ, રવિવાર. તો હું નીકળી છું અને ભુજ રાસ્તામાંથી જ આ બ્લોગ શૂટ કરું છું. તો હું એકલી જ જતી હતી, તો મેં મારા હસબન્ડને કીધું કે તમે મારી સાથે ચાલો. તો આજે એમને પણ હું લઈ સાથે જઈ રહ્યા છીએ અંબાને. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? અમે બી મજામાં છીએ. તો ચાલો ભુજ, ચાલો ભુજ. તો અમે જઈએ. સાર્થક મહિલા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં નારીઓનું સન્માન અને પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો અમે જઈ રહ્યા છીએ અને તમે ત્યાં પધારજો. અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જઈએ, મહિલાઓનું સન્માન કરીએ. કાલથી થોડીક તબિયત પણ ખરાબ છે, એટલે અવાજમાં થોડોક ફરક આવી જાય છે. અને ગુજરાતી બ્લોગ્સ અમે શૂટ કરતા નથી. ફાઇનલી આજે અમે એમ થયું કે અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં બધા ગુજરાતી જશે, તો એટલે અમે ગુજરાતી બ્લોગ શૂટ કરીએ છીએ. નકર અમે હિન્દી અને કચ્છી બ્લોગ શૂટ કરતા હોઈએ છીએ. આજે અમે સોચ્યું ગુજરાતી બ્લોગ શૂટ કરીએ. જો સારા એવા વ્યૂઝ આવશે ગુજરાતી ઉપર, તો આપણે ગુજરાતી બ્લોગ્સ પણ બનાવશું. તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ અમારું ગુજરાતી બ્લોગ્સ કેવું લાગ્યું. કેમ કે પહેલા પણ મેં એક ગુજરાતી બ્લોગ્સ નાખે, જે મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. તો જરૂરથી જણાવજો. અને જો નવા હો ચેનલ ઉપર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ચાલો આગળ જઈએ અને આખો કાર્યક્રમ ત્યાં આપણે જોઈએ અને શૂટ કરશું. તો બ્લોગમાં જરૂર જોજો. તો બને રહો બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ. અને સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા જે મોટા આયોજન કરવામાં આવે છે, એમની કમિટીને ખૂબ ખૂબ અભિનંદન. આવા જ સારા કાર્યો કરતા રહો એવી શ્રી ધણી માતંગ દેવથી અમારી અરજી છે. હંમેશા આગળ વધો અને સમાજ વતી બધા કામ કરતા રહો, એવો ખૂબ ખૂબ આભાર. અને જે આપણા બાબા સાહેબ આંબેડકરે આપણને હક અધિકાર અપાવ્યા, આજે શિક્ષણ, નોકરીઓ મહિલાઓ કરી રહી છે. તો આ બધા વુમન્સ ડે આપણે ઉજવી રહ્યા છીએ. તો એમને પણ ખૂબ ખૂબ નમન કે બાબા સાહેબે આપણને માટે આટલું બધું કર્યું છે. તો બહુ જ કર્યું છે. જેટલું આપણે કે નહીં શબ્દોમાં વ્યક્ત કરીએ એટલું ઓછું છે. નારીઓ આટલું સમાનતા સન્માનથી જીવી રહી છે, બધું બાબા સાહેબે જ કર્યું છે. તો એમને ખૂબ ખૂબ વંદન. આજના દિવસે એમને ખૂબ આપણે વંદન કરીએ. અને ભુજ જે પ્રતિમા છે ત્યાં પણ આપણે જશું અને બાબા સાહેબને ફૂલહાર ચડાવીને એમને નમન કરશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે ને રેલવે ઉપર ટ્રેન આવી રહી હતી. તો રેલવે ફાટકને અમે બ્લોગ શૂટ કરતા હતા. તો લેટ પણ થાય છે અને બહુ ટ્રાફિક જામ છે. તો અહીંયા મારા હસબન્ડ જો શું કરી રહ્યા છે. તમે અહીંયા ને ક્યાં કને ઉભા હતા ખબર? મિલિટરી કુકમા પંપ હાઉસ કને, નહીં? ઓકે, તો ચાલો જઈએ. લેટ થાય છે બહુ. આપણે પહોંચી આવ્યા ભુજ, અને ભુજમાં અમે આવ્યા બાબા સાહેબની પ્રતિમા પાસે. પહેલે ફૂલહાર ચડાવશું, બાબા સાહેબને નમન કરશું આજે વુમન્સ ડે નિમિત્તે. ને પછી આપણે કાર્યક્રમમાં જશું, મહિલાઓના કાર્યક્રમમાં. કેમ કે ફર્સ્ટ બાબા સાહેબનો જ હક અધિકાર છે, એમને સન્માન મળવો જોઈએ. કેમ કે આપણને સન્માન, જીવનનો અધિકાર એમણે અપાવ્યો છે બાબા સાહેબે. તો એમને નમન કરશું ફૂલહાર ચડાવી. ફ્રેન્ડ્સ, આપણે જે આજકાલ છીએ એ બાબા સાહેબ થકી છીએ. તો ચાલો આપણે આજે બાબા સાહેબને નમન કરશું અને ફૂલહાર ચડાવીને એમને શ્રદ્ધાંજલિ દેશું. તો ચાલો બાબા સાહેબની પ્રતિમા પરના તમે દર્શન કરો. આજે વુમન્સ ડે ના નિમિત્તે હું આવી હતી ભુજ બાજુ. વુમન્સ ડે તો ભુજ આવી હતી. તો અહીંયા આપણે આવ્યા છે બાબા સાહેબની પ્રતિમા પાસે, જે મારી ફેવરેટ છે. તમને ખબર છે, જ્યારે કાંઈ ફંક્શન હોય ભુજ આવતી હોઉં તો હું બાબા સાહેબને ફૂલહાર ચડાવીને જ જાઉં. તો આજે તો સ્પેશિયલ દિવસ છે, કેમ કે બાબા સાહેબ જે મહિલાઓ માટે હક અધિકારની સમાનતાની લડી છે, એ તો ઘણી બધી કહેવાય કે એમને જેટલું નમન કરીએ એટલું ઓછું છે. તો આજે ચાલો બાબા સાહેબને ફૂલહાર ચડાવીને એમને શુક્રિયા કરીએ કે આપણને આ હક અધિકાર બધા બાબા સાહેબ આપ્યા છે. આમ તો હું કહું તો જો આપણને જન્મ તો માતા પિતાએ આપ્યું, તો જીવનનો હક અધિકાર આ બાબા સાહેબે આપ્યો છે. તો ચલો ચાલો આપણે એમને ફૂલહાર ચડાવીને નમન કરીએ અને એમને પગે લાગીએ. એમના લીધે આજે આપણે બધા છીએ.
ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે જ્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં પહોંચી આવ્યા. જો આ અમારા ફ્રેન્ડ છે જે અમને કહે છે લાઈક કરું છું. હા, વિડીયોને લાઈક કરે છે. તો હમણાં અમે રાસ્તામાં ભુજ પહોંચ્યા ત્યાં એક લેડીઝ હતા, બહુ જ મુસલમાન, મતલબ બુરખો બી પહેરેલો હતો. રિક્ષામાંથી મને હાય કરતા હતા અને વાહ કર્યું, ડન કર્યું. મતલબ એ અમારા વિડીયો જોતા હતા તો ઘણી ખુશી થઈ. આવા ફ્રેન્ડ્સ મળે. જો આ અમારા ફ્રેન્ડ્સ જ છે. તો આપણે હમણાં મીટિંગમાં આવ્યા તો અહીંયા બધી મહિલાઓ પણ આવી ગઈ છે. તો આજે ગુજરાતી બ્લોગ્સ બનાવીએ છીએ ફર્સ્ટ ટાઈમ, કેમ કે હું તો કચ્છી અને આપણા હિન્દી બ્લોગ્સ આવતા હોય છે. તો મને એમ થયું કે આજે આપણે ગુજરાતી બ્લોગ્સ ટ્રાય કરી જોઈએ ને. અને પછી આપણે હમણાં બાબા સાહેબની પ્રતિમા પાસે પણ ગયા, ત્યાં ફૂલહાર ચડાવ્યું અને બહુ ખુશી થઈ ફૂલહાર ચડાવીને. હમણાં આપણે મીટિંગમાં આવ્યા તો અહીંયા એને બધી મહિલાઓ છે, જેન્ટ્સ અલાઉડ નથી. તો મારા હસબન્ડને કીધું કે તમે બહાર બેસો અને અમે મીટિંગ અટેન્ડ કરીને આવીએ છીએ. તો ચાલો આગળ મીટિંગમાં શું થાય છે તમને જરૂરથી બતાવીશ, તો બન્યા રહેજો બ્લોગમાં. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. બધાને આજે મહિલા દિવસ છે તો એને હાર્દિક શુભકામના. આપણા દેશમાં મહિલાઓનું ખૂબ મહત્વ છે. આજે મહિલા દિવસ, મહિલા સિવાય આ દુનિયામાં કઈ વસ્તુ પોસિબલ નથી. સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે અને અત્યારે જે આધુનિક સમયમાં લેડીઝ કામ કરી રહી છે એવું નથી કે એકલું ખાલી ઘરમાં રોટલી પકાવવી. આગળ જે અત્યારે એનામાં જે કૌશલ્ય છે એટલે શક્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, પૂજવામાં આવે છે. એક લેડીઝનો જન્મ થાય છે તો નાની છોકરી હોય છે, પછી બેન હોય છે, માતા બને છે. એટલે અલગ અલગ એના કેટલી બધી ભૂમિકા, એક લેડીઝમાં જ આ વસ્તુ શક્તિ છુપાયેલી છે એટલે શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ને અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરીએ છીએ તો અમે પણ બંને ડ્યુટી નિભાવીએ. એવું નથી કે ઘરે કોઈ સંભાળી રહી છે. મારી છોકરી નાની છે, 8 મહિનાની, તો બંને જવાબદારી. અત્યારે ડ્યુટી હોય તો એમાં તો આવવાનું જ હોય, પછી ત્યાં ઘરે જઈને અમારે આપણે એમાં કોઈ વસ્તુ ના એમ ન કહી શકીએ કે અમારે આ કામ છે તે છે. એટલે તમે દરેક લેડીઝ આ બે કામ તો કરે જ છે. બંને ઘરે સંભાળે છે અને ઘરમાં નાની મોટી મદદ કરે છે. કોઈ સીવણ ક્લાસ કરે, કોઈ સફાઈ કર્મચારીનું કંઈ પણ હોય છે, લેડીઝ બંને કામ કરી શકે છે. જો લેડીઝ મજબૂત હશે તો આવનારા સમયમાં, અત્યારે જો ભણાવવાનું છોકરીઓને એટલા માટે જ કહેવામાં આવે છે કે લેડીઝ પગભર હોય તો પરિવારને ક્યારેય પણ આફત આવી પડે તો ત્યારે કામ લાગે. મારા જ હસબન્ડ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હતા તો હું નોકરી કરતી હતી, તો અત્યારે હું મારું પોતાનું કરી શકું એમ. હું પરિવારને બોજરૂપ નથી બનતી. અત્યારે મા બાપ બધા હોય, ભાઈ, ત્યાં સુધી તો કંઈ તકલીફ નથી પડતી. પણ જો લેડીઝને જ્યારે પતિ ન હોય, ભાઈ ન હોય, બાપ ન હોય, ત્યારે પોતે કમાતી હોય તો પગભર હોય તો સારું રહે. એટલા માટે લેડીઝને ખાસ બધા ભણાવવાનું કહેતા હોય. તમને એમ થાય કે પુરુષોને નથી કહેતા, લેડીઝને કેમ કહે છે? તો લેડીઝને અત્યારે ભારે કામ ન કરી શકે, પણ એનાથી એટલે ભણેલી હોય, થોડું ઘણું હિસાબ કિતાબ આવડતો હોય, આ તે, તો આગળ એની રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે, આડે રસ્તે ના ચડે. અને પોતે પગભર હશે તો પોતાના બાળકોનું વ્યવસ્થિત ગુજરાન ચલાવી શકશે. એટલા માટે તમને આજે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાની ભૂમિકા તમામ ક્ષેત્રમાં છે. એવું કોઈ કહેતું હોય કે નથી તો એ ખોટી વાત છે. મહિલામાં જે શક્તિ છે એ કોઈનામાં નથી. બધું હેન્ડલ મહિલા જે કરી શકે, દસ જગ્યાએ તમારું શાકભાજીમાં ધ્યાન હોય, દૂધમાં ધ્યાન હોય, કપડામાં ધ્યાન હોય, કોઈને શું વસ્તુ જોઈએ છે ઘરમાં, સાસુને શું જોઈએ છે, બધી વસ્તુ તમારામાં ટેકલ કરવાની શક્તિ છે. તો બસ એટલા માટે જ આજે મહિલા દિવસ ઉજવીએ છે. તમામને હાર્દિક શુભકામનાઓ આજના દિવસની. આવી રીતે કામ કરતા રહ્યો. ઉપસ્થિત સૌ નારી શક્તિને મારા નતમસ્તક વંદન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની અનેક ઘણી શુભકામનાઓ. હું તો હંમેશા આ મહિલા દિન હોય ને, જ્યારે સન્માન હોય ને, આ બધા મહિલાઓ એકઠિત થતા હોય ત્યારે એક વાક્ય તો અચૂક કહું કે મહિલાના દિવસ ના હોય, મહિલા થકી જ બધા દિવસો હોય. દિવસની શરૂઆત ઘરમાં સ્વિચ પાડવાથી લઈને દિવસનો પૂર્ણ વિરામ, સ્વિચ બંધ કરવાની જવાબદારી, અને એ વચ્ચે જે જવાબદારીઓ હોય છે ને તો મહિલા જ જાણે.
એ સામાન્ય જવાબદારી હોતી નથી. પરંતુ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જે સન્માન, જે પ્રોગ્રામ મહિલાઓ માટે રાખવામાં આવે છે, તો અન્ય મહિલાઓ પણ એમાંથી પ્રેરણા લે. ઘણા બધાઓને ખબર હોતી નથી. દાખલા તરીકે આપણે બહુ જ સારું કામ કર્યું કે યાર દરેકના તો સન્માન થતા હોય, અમારા જેવા અધિકારીઓના થતા હોય, અન્ય લોકોના થતા હોય, પણ આમના કેમ નહીં? સમાજના સાચા હીરો તો આ છે. હા, અમારા તો રોજે રોજ સન્માન થતા હોય છે. પરંતુ આવા મહિલા દિનની ઉજવણી થાય ને ત્યારે સમાજમાં સાચા હીરોની ઓળખ થાય છે. એટલે અનેક જગ્યાઓએ મહિલા દિનની ઉજવણીઓ કરવામાં આવે છે. જેમ સાહેબશ્રીએ કહ્યું એમ બહેનો, આજે મહિલા દિન નિમિત્તે તમે અમને બોલાવ્યા છે, પણ તમે અહીંયા આવે તો અમે તમારી દરેકની પાસે એક પ્રોમિસ માંગીએ કે જે પણ બેન કદાચ નાનું સરખું કંઈ પણ વ્યસન કરતા હોય તો આજના દિવસે સમાજમાં ઘણા બધા બહેનો હોય છે કે નાનું સરખું ક્યાંક વ્યસન કરતા હોય, તો એ આજના દિવસે તમે પ્રોમિસ કરો, એક વચન આપો કે અમે વ્યસન નહીં કરીએ અને અમારા પરિવારના કોઈ પણ સભ્યને વ્યસનના માર્ગે નહીં જવા દઈએ. બીજું, દરેક અમે પણ તમારા જેવા પરિવારમાંથી જ આવ્યા છીએ બહેનો. અહીંયા બેઠેલા માતાઓને એ કહેવા માંગુ છું કે અમે પણ તમારા જેવા મજૂર વર્ગ, મધ્યમ પરિવારમાંથી જ આવ્યા છીએ, પણ હા, અમારી માતાઓએ, અમારી બહેનોએ અમને સપોર્ટ કર્યો ત્યારે આ જગ્યા ઉપર અમે છીએ. તો તમને એક વિનંતી હાથ જોડીને કે તમારા પરિવારમાં કોઈ પણ બેન દીકરી હોય, તમારી કદાચ છે ને તમારા દીકરાની વહુ હોય, ભણેલી ગણેલી હોય, એને ભણાવજો. એને જ્યાં સુધી તમે સપોર્ટ ત્યારે સાચા અર્થમાં મહિલા દિનની ઉજવણી થઈ કહેવાશે. એને પગભર કરશો, એને નોકરી અપાવશો ને ત્યારે આ સાચા અર્થમાં જે આપણે મહિલા દિનની ઉજવણી કરીએ છીએ ને એ સાર્થક થશે. પછી આપણે આપણા પરિવારને સપોર્ટ ના કરીએ, સમાજને સપોર્ટ ના કરીએ અને આવા મોટા તાયફાઓ કરીએ તો એ સાચા અર્થમાં મહિલા દિનની ઉજવણી ના કહેવાય. એટલે શિક્ષણનું મહત્વ છે. ભલે અત્યારે તો સરકારશ્રી તરફથી મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ છે શિક્ષણ માટે. એટલે એવું તો છે નહીં કે અમે ગરીબ છીએ, અમે ના ભણાવી શકીએ. ઘણી બધી હોસ્ટેલો છે, ઘણી બધા શિષ્યવૃત્તિ પણ દીકરીઓને મળે છે, તો એનો પણ લાભ લો. સરકારી શાળાઓ છે, એવું નથી કે પ્રાઇવેટ શાળાઓમાં, અમે પણ બધા સરકારી શાળાઓમાં જ ભણેલા છીએ કે પ્રાઇવેટ શાળામાં ભણીએ તો જ નોકરી આપણને મળે, નહીં. દીકરીઓને ભણાવો. જો એ દીકરી શિક્ષિત હશે, સમજદાર હશે, શિક્ષિત હશે તો આપોઆપ જ એમનામાં સમજદારી આવશે. તો એ જે આપણે આ અત્યારે જોઈએ છીએ કે દીકરીઓ ઉપર જે અત્યાચારો થાય છે એ અવાજ ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે એનામાં જ્ઞાન હશે, ને જ્ઞાન ત્યારે જ હશે કે એને શિક્ષણ મેળવેલું હશે. એટલે નોકરી તો ચલો કદાચ 2 નંબરની વાત છે, પણ તમે તમારી દીકરીને, તમારી બહેનને યા તમારી વહુને કમોતે મારવા ના માંગતા હો. દાખલા તરીકે ઘણીવાર એવું હોય કે પરિવારમાં યા અન્ય રીતે કોઈ પણ પ્રકારનું એને પેલું હોય તો બેન દીકરીઓ એનું જીવન ટૂંકાવતી હોય છે, પણ એને જો એ શિક્ષિત હશે તો એ લડતા શીખશે, એ બોલતા શીખશે, એનામાં વાચા આવશે. એટલે બેન દીકરીઓને ભણાવી બહુ. અને સાહેબે વાત કરી કે ઘણી વખત એવું હોય છે કે મજબૂરીમાં પણ બહેનોને કંઈક એવા અવળા ધંધા કરવા પડે છે. તમે સમજી શકતા હશો મારી વાતને. દાખલા તરીકે દારૂ વેચવાનું. પણ દારૂ ક્યારે વેચે બેન? જ્યારે પોતાના પરિવારનું ગુજરાન એ મજબૂરીમાં જ કરતી હોય છે. કોને શોખ હોય? હા, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા, ગાળો ખાવી, દારૂડિયા આવતા હોય ઘરે. આવું જ્યાં પણ ગામમાં થતું હોય કદાચ બહેનો, અને તમારે કંઈ પણ હોય તો તમે અમારું ધ્યાન દોરજો. અમારાથી થતી બનતી મહેનત કરીને આને આપણે બધા સાથે મળીને તિલાંજલિ આપશું, પણ શરૂઆત આપણે આપણા ઘરથી કરશું. મેં હમણાં જ લાલીબેનને કહ્યું કે લાલીબેન, તમે એવા પ્રયાસો કરો કે ગામે ગામ જઈને ખાટલા બેઠકો કરો, સભાઓ કરો. એ જે ભાઈઓ છે એને તમે રૂબરૂ મળીને એમને વિનંતી કરો કે વ્યસનથી દૂર રહ્યો. નાના છોકરાઓ અત્યારે દેખાદેખીમાં ઇન્સ્ટાગ્રામના રવાડે ચડીને સીન સપાટા કરવામાં વ્યસનના માર્ગે જાય છે. નાના છોકરાઓ તમાકુ,
સિગરેટ ધુમાડા કાઢતા હોય છે. તો એ લોકોને તમારા બાળકો હોય તો એને પ્રેમથી સમજાવો, બેટા આનાથી દૂર રહે, તું આજે આ નાનું વ્યસન કરીશ, કાલ ક્યાંય મોટો કરીશ. તમારી દરેક દીકરીઓને ભણાવો. એવું નથી કે ઘણા બધા સમાજમાં એવું કે દીકરી ભણીને ક્યાં કમાઈને આપવાની છે, પણ બેનો એટલું કહી દઉં કે જે પરિસ્થિતિમાંથી તમે ગુજર્યા છો ને એ પરિસ્થિતિમાંથી તમારી દીકરીને જો ના ગુજરવા દેવી હોય ને તો શિક્ષણ અવશ્ય અપાવવું. આજે વિશ્વ મહિલા દિવસના દિવસે મેં કચ્છની જે પોલીસ સ્ટાફ છે મહિલાઓ એમને અને જે કચ્છનું જે સફાઈ કામદાર મહિલાઓ છે એમના માટે મેં એક સન્માન કાર્યક્રમ રાખેલ છે. કેમ કે જે સફાઈ કામદાર જે છે બહેનો એના લીધે આપણો દેશ, આપણું ગામ, આપણું ફર્યું સ્વસ્થ છે. તો સન્માનના લાયક તો બહેનો છે. એટલે મારા માટે તો એ બહેનો બહુ સન્માનના લાયક છે. બીજું કે આજે આપણી દીકરીઓ કે રાત્રે બહાર નીકળી શકે છે અને કોઈ ડર વગર બહાર, એના માટે અડીખમ છે મહિલા પોલીસ સ્ટાફ. જ્યારે પણ ફોન કરે ત્યારે બહેનો એમને સાથ સપોર્ટ આપે છે, અડીખમ રહે છે. એના માટે મારા આજે જે આપણી દીકરીઓ બહાર નીકળી શકે છે એ આજે મહિલા પોલીસ સ્ટાફ છે એને ધન્યવાદ. કેમ કે બહાર એના પોતાના નાના બાળ બચ્ચા મૂકી આજે ઘર પરિવાર મૂકીને એ આપણી દીકરીઓને સાથ સપોર્ટ આપે છે. એના માટે હું એક સન્માનના પાત્ર હું મહિલા પોલીસ સ્ટાફને હું માનું છું. એમ તો મારા માટે એક મહિલા પોલીસ છે કે જે એક મહિલા કર્મચારી છે. આજે મહિલા વિશ્વ દિવસના દિવસે હું એને સન્માનને પાત્ર માનું છું. એમ ઓકે.
કંપની બનાવી બેઠા છે, કચ્છને આખો પોતે પોતાનો હક જમાવી બેઠા છો, તો આપણી ફરજ છે ને એને માંગવાની કે અમને અમારી દીકરીઓને નોકરી જોઈએ, બરાબર ને? એના માટે આપણે પહેલ કરવી જ પડશે. અને બીજું કે મારી વાત અધૂરી રહી ગઈ કે 1.5 વર્ષથી હું આ સમાજની અંદર હું મહિલાઓ માટે કામ કરું છું, અને એમાં તમને ખબર હશે મને ઘણા મહિલાઓના ફોન આવ્યા છે, અને ખરેખર એ વસ્તુ હું નથી જાહેર કરતી, પણ મેં એ બહેનોની વાતો સાંભળીને મને એવું લાગે છે કે મારે એવું કચ્છની અંદર મોટું પ્લેટફોર્મ બનાવવું પડે કે જે દીકરી, જે બહેનનું તરછોડેલી દીકરી છે, તરછોડેલી બહેન છે, જેના કોઈ સહારો નથી, એના માટે મારે એક પ્લેટફોર્મ બનાવવું છે મારે, અને દીકરીઓ એ બહેનોને રોજગારી પણ મળી જાય ને પોતાની રહેઠાણ પણ થઈ જાય. અને જે મારી મનની વાત છે આજે હું તમને કહું છું, છેલ્લા 1.5 વર્ષથી મેં આ વસ્તુ આજે જાહેરાત કરી છે તમારા ઘરે. બધા પોતાનો કિંમતી ટાઈમ ફાળવીને અહીંયા આવ્યા એના માટે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ઘરે બધાને કામ હોય છે, ઘરના કામમાંથી બહેનો તો નવરી નથી થતી. છોકરો મારો રોવે છે એટલે વધારે નહીં કહું કે આપણે બધા અહીંયા ભેગા થયા છે એટલે બાબા સાહેબ આંબેડકરનો આભાર માનવો જોઈએ. એના માટે હું એક લાઈન કહીશ કે राम को मौका मिला तो उसने रामायण लिख दिया, राम को मौका मिला तो उसने रामायण लिख दिया, रहीमा को मौका मिला तो उसने कुरान लिख दिया. जिसे भारत देश में अधिकार नहीं था पढ़ाई करने का, उसने भारत का संविधान लिख दिया. थैंक यू. जय हिंद, जय भारत, जय भीमराव आंबेडकर जी, जय. જય સંવિધાન. બધી સખીઓનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા પધાર્યા છો, બધાનો ટાઈમ કાઢીને. આજે ટાઈમ બહુ મહત્વનું છે, બધી બહેનોને જે આમંત્રણ મળ્યું અને ટાઈમ કાઢી તમે બધા આવ્યા, બહુ ખુશી થઈ. તો આજે આપણે અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ, અને આપણને સમાનતાનો અધિકાર બધા બાબા સાહેબે અપાવ્યો છે, તો એમને ખૂબ ખૂબ નમન કે જ્યારે આપણને કોઈ હક અધિકાર નહોતા ત્યારે બાબા સાહેબે આપણને પુરુષો સમાન ઊભું રહેવાનો અધિકાર પણ બાબા સાહેબે અપાવ્યો હતો. ખરેખર અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા પ્રોગ્રામમાં તો આવતા પહેલા અમે અહીંયા ભુજ બાબા સાહેબની પ્રતિમા પાસે ગયા, અહીંયા ફૂલહાર ચડાવ્યું અને પછી અહીંયા અમે આવ્યા. કેમ કે પહેલો હક અધિકાર એમનો છે. જ્યારે આપણે વુમન્સ ડે ઉજવીએ છીએ તો એ આપણને કોણે હક અપાવ્યો છે? બાબા સાહેબે. જો બાબા સાહેબે જ આ હક અધિકાર ન અપાવ્યો તો આપણે કેમ ઉજવી શકત? તો પહેલો હક એમનો છે, એમને નમન કરવું જોઈએ. તો મને બહુ ખુશી થઈ. અને જો બાબા સાહેબે કીધું છે કે જો મહિલાઓ આગળ આવશે તો સમાજ આગળ આવશે, આખો દેશ આગળ આવશે. અને મહિલાઓ માટે બાબા સાહેબે જેટલું કર્યું છે એમને જેટલું નમન કરીએ એટલું ઓછું છે. તો આજે આપણે બધાએ મળીને એક સંકલ્પ લઈએ કે દીકરીઓને ભણાવીએ, આગળ વધારીએ, બધા મહિલાઓને સન્માન રાખીએ અને આપણનું સમાનતાવાળું દેશ બનાવીએ, આખું સમાનતાનો સમાજ બનાવીએ. તો બહુ ખુશી થશે. અને જે હંસાબેન કરી રહ્યા છે એકતા અને નારીઓ માટે આગળ વધી રહ્યા છે, મને બહુ જ ખુશી થાય છે. કેમ કે હું સોશિયલ મીડિયામાં કામ કરું છું, મને પર્સનલી, હું પણ નામ નહીં લઉં, પણ પર્સનલી મને પણ મેસેજ આવતા હોય કે બેન તમે એક મેસેજ નાખ્યો છે કે સુસાઇડથી કાંઈ નહીં થાય, તમે તો ચાલ્યા જશો, તમારા છોકરાઓની પાછળ કોઈ નહીં થાય. એટલે એ જોઈને અમે પણ સુસાઇડના કેસ 2 દિવસમાં સુસાઇડ કરવાવાળા હતા પણ આમ મૂકી દીધું. કેમ કે તમારો વિડીયો જોઈને કે તમારી વાત સાચી છે કે આપણે તો ચાલ્યા જશું, આપણા છોકરાઓનું પણ થશે, એમના માટે તો આપણને જીવવું જ પડશે. અને એમને આપણે જોઈને જીવી જ જશું. કેમ કે વિશ્વાસ, આજે હંસાબેનને વિશ્વાસ છે કે હું દીકરીઓ પાસે પૈસા ભલે નહીં લઉં તો મારો સમૂહ લગ્ન થઈ જશે, એટલે એમને વિશ્વાસ હતો. વિશ્વાસ ઉપર દુનિયા કાયમ છે. જો તમે વિશ્વાસ રાખશો તો દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે, દુઃખની રાત આવી છે તો સવાર પણ થશે. એ વિચારીને તમે આવજો અને ક્યારેય ખોટું પગલું નહીં ભરતા. જો તમને દુઃખ હોય તો ભલે થોડી વાર રડી લેજો, પણ ક્યારેય ખોટું પગલું નહીં ભરતા. બસ એટલી આશા છે કે તમે આગળ વધો અને તમારા પરિવારને આગળ વધારો. અને જો તમારા હસબન્ડ થોડાક દુઃખમાં હોય તો એમને સાથ આપો તમે. જો તમે બંને મળીને કરશો કામ તો જરૂર આગળ વધશો. કેમ કે અમારો એક્સપિરિયન્સ છે, મારા હસબન્ડને તકલીફ હોય તો હું એમને સમજ સાથ આપતી. અમે રાત દિવસ 8 રૂપિયાની નાઇટી સીવીને પણ રાત દિવસ કાઢ્યા છે. જ્યારે બારે બધાએ દિવાળી બનાવતા હોય ત્યારે અમે હસબન્ડ વાઈફ એને સિલાઈ કરતા હોઈએ. રાતના એમ એ ડ્યુટીએ 4 વાગે જાય, 5 વાગે આવીને મારી સાથે સિલાઈ ઉપર નાયા ધોયા વગર બેસે. અમે 2 મશીન રાખતા, 8 રૂપિયા એક નાઇટીના સીવતા અને રાતના 12 વાગે સુધી સીવતા અને સવારે ઉઠીને વળી હાલ્યા જતા ડ્યુટીએ. એવાય દિવસો અમે કાઢ્યા છે. પણ જ્યારે આપણા ઉપર દુઃખ આવે ને ત્યારે આપણને એ થોડુંક
કે નહીં, ભગવાન પરીક્ષા પણ લેતા હોય, પણ એ પરીક્ષા આપણે પાર કરવી પડે. જો એના ઉપર વિશ્વાસ હશે બધું સારું જ થશે. બસ તમે સારા કાર્ય કરતા રહો, જે હંસાબેન કરે છે તે. તો ખૂબ ખૂબ અભિનંદન હંસાબેન, તમને આ બધું કાર્ય કરો છો, આગળ બી આવા કાર્ય કરતા રહો. એ અમારા ધણી માતંગ દેવ કને પ્રાર્થના. આભાર. હાલો બાકી ડીશો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આપણું કાર્યક્રમ પતી ગયું. જ્યાં મહિલા દિવસે આપણે આવ્યા હતા, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું હતું કાર્યક્રમ. તો ત્યાં ગયા હતા, બધું મસ્ત જેવું કાર્યક્રમ થયું અને અમારા ઘણા બધા ફ્રેન્ડ્સો બી મળ્યા, જે અમને કહેતા હતા કે તમારા વિડીયોઝ જોઈએ છીએ, અને બધું મસ્ત રીતે કાર્યક્રમ કરવામાં આવ્યું. એમાં હંસાબેન ચાવડાનો ખૂબ ખૂબ અભિનંદન, આભાર એમનો કે એમણે અમને બોલાવ્યા અને આવું મસ્ત આયોજન કર્યું હતું, અમારું સન્માન કર્યું. બહુ ખુશી થઈ અને ઘણી બધી બહેનો પણ આવી હતી, ટાઈમ કાઢીને. પોલીસ કર્મણીઓનું, બધાની નારીઓનું સન્માન થયું, કામદારો, સફાઈકારો, એમનું સન્માન થયું. તો બહુ ખુશી થઈ. તો ચાલો, આપણું હવે કાર્યક્રમ જલ્દી પૂરું થઈ ગયું, એટલે હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ચલો ફ્રેન્ડ, સાર્થક મહિલા ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું, મહિલાઓનું સન્માન. આપણે વિશ્વ મહિલા દિવસ છે આજે, તો સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારી હતા, આપણે નગરપાલિકાના સફાઈ કર્મચારી બી હતા મહિલા, કે એમનું સન્માન કરવામાં આવ્યું. તો એમને ખુશી થઈ કે આવું સન્માન અમારા દ્વારા કરવામાં આવ્યું. તો સરસ આયોજન કર્યો, એ બદલ સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના જે હોદ્દેદારો છે, જે કમિટી છે, એમને ખૂબ ખૂબ આભાર કે આવા જ સારા વર્ક કરતા રહે, સમાજના વર્ક કરતા રહે, સોશિયલ મીડિયાના વર્ક કરતા રહે. તો ખૂબ ખૂબ આભાર એ કમિટીને. ચલો, હવે આપણે જઈએ ઘરે. અને કેમ કે શોપિંગ કરવાની હતી ભુજમાં, પણ હવે સન્ડે છે એટલે બધી દુકાનો બંધ થઈ ગઈ છે, એટલે આપણે જઈએ ઘરે. બીજી વાર આવશું શોપિંગ કરવા, છોકરાઓ ઘરે છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં નયા વ્લોગ સાથે. તો આ વ્લોગ તમને કેવું લાગ્યું? તો ચેનલમાંથી નવા હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા પાછળ જોઈ શકો તો ભુજનો સર્કિટ હાઉસ છે, આપણે ગાંધીધામનો બી સર્કિટ હાઉસ છે. તો આપણે આવ્યા છે ભુજ. તો ચાલો, આજનો બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. તો ચાલો મળીએ નયા બ્લોગમાં, નયા બ્લોગ સાથે. બાય બાય. ને ગુજરાતી બ્લોગ કેવું લાગ્યું એ કમેન્ટ જરૂર જરૂર જણાવજો. કરજો.